વાતચીત કરું તો આપમેળે એક નવલકથા નહીં પરંતુ હસ્તકમાં પણ મા સરસ્વતીના આશીષ છે અને વાસ છે. એમણે એમનું નામ મનીષ એટલે કે મનથી નિપુણ થઈને દુનિયા સમક્ષ એમના નામની સાર્થકતા પૂર્વત કરી. મિત્રો સાથે બાળપણમાં વાત્રક મેશ્વો નદીમાં ધુબાકા માર્યા છે, સાથે તરણ સ્પર્ધા પણ કરી છે અને આ નદીની રેતમાં અમે મન ભરીને રમ્યા છીએ. અને મારું ઘર છે એની સામે જ પાદર, અને આ પાદરમાં અવનવા સરસ મજાના ભવાઈ મંડળીઓ ખેલ કરે. ગામમાં એક આખ્યાન મંડળી એ સમયાંતરે જુદા જુદા આખ્યાનો ભજવે. કંઈ હું સાહિત્યમાં લખી શકું છું અથવા તો બોલી શકું છું. એમાં જે બાળપણના અનુભવો છે એ બહુ કામ લાગે. રમતો, દેશી રમત, હા, ગેડી દડો છે, છાપો છે, એ વિલુપ્ત લખોટી થઈ રહી છે આજે, હા, વિલુપ્ત થઈ રહી છે. ગીલી દંડા છે, આ બધું ખૂબ રમ્યા છે. અને આ બધી રમતો એક પ્રકારનું ઘડતર મારા બાળપણમાં લઈ જઈ રહ્યા છો. શિક્ષણ મેળવવા માટે ખૂબ કપરો સમયમાંથી પસાર થઈને શિક્ષણ મેળવ્યું છે. અને અત્યારની હાલ પરિસ્થિતિ જોઈએ તો તદ્દન વિરોધાભાસ છે. તદ્દન વિરોધાભાસ છે. બાળક માટે ઘર આંગણે વાન આવે છે, હા. વાનમાં બાળક બેસી જાય છે, હા. વાન બાળક સાંજે મૂકી જાય છે. સાકાર થતું હોય એવું સપનું આપણે સેવ્યું કે જે શાળામાં તમે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ જ શાળામાં તમે પ્રાથમિક શિક્ષક તરીકે જોડાશો. એ શાળામાં જે શાળાના પગથિયાં મેં નાનપણમાં પાપા પગલી માડી હતી, જે શાળાના મેદાનમાં હું કિલકારીઓ કરીને રમતો હતો, એ જ શાળામાં આજે મારે શિક્ષક તરીકે હું જ્યારે કામ કરવાની તક મળે ત્યારે એનું વર્ણન કરવું ખરેખર ખૂબ અઘરું છે. ઘરમાં પણ શિક્ષક મળ્યા અને મોસાળમાં પણ શિક્ષક મળ્યા. તો ખરેખર હું કહીશ કે આ બે વ્યક્તિઓનું મારા ઘડતરમાં ખૂબ મોટો રોલ રહ્યો. પ્રભાવિત કરે તે નહીં પણ પ્રકાશિત કરે તે શિક્ષક. સાચી વાત છે. ઓછું લો છો હા, પણ વાંચન વધારે કરો છો. હા. તો તમારું વાંચનનું હું પ્રમાણ જાણીશ. જે ખોરાક લઈએ છીએ એ આપણી પેટની બુભુક્ષા પૂર્ણ કરે છે. સાચી વાત છે. પણ આ જે વાંચનનો ખોરાક છે એ તમારું મન અને હૃદયની બુભુક્ષા પૂર્ણ કરે. 30 મિનિટનું જો કોઈ વાંચન ન કરું તો ખરેખર મને રાત્રે ઊંઘ ના આવે. એ ટેવ કહો તો ટેવ, સાચી વાત છે. પણ મારે વાંચવા જોઈએ. હવે મને એવું લાગે છે કે ટેવ નહીં પણ સ્વભાવ થઈ ગયો છે. હા, સ્વભાવ થઈ ગયો. વાંચન એ તમારો સ્વભાવ થઈ ગયો. ભાઈ બધે કામ મેડમ મોન્ટેસરી જેવાએ સાર્થક કરીને આપણને બતાવી છે. એટલે હું તો એમ કહીશ કે પ્રત્યેક શિક્ષક છે બાળ ગીત અને બાળ વાર્તાનો પ્રિય હોવો જોઈએ. તે જો બાળકો સુધી પહોંચાડવું હોય તો એનું સારામાં સારું માધ્યમ હોય છે કે ટેકનોલોજી સાથે જીવવા કરતાં ટેકનોલોજીમાં ડૂબી રહી છે. વિશ્વના મહાન માણસ, મોટાને હું મહાન શબ્દ વાપરું છું, વિશ્વના કોઈ પણ મહાન માણસનું તમે શિક્ષણ જુઓ તો એ માતૃભાષામાં. વિવેકાનંદ જેમ ઊભો રહી ગયો અને મને એમ કે સાહેબ હું સ્વામી વિવેકાનંદ, સાઈડ ફેસ કદાચ મને એવો સ્વામી વિવેકાનંદ જે ઉત્તમ તક મળી છે ત્યાં ધ્યાન આપવું, એમાં કન્ટિન્યુ રહેવું કે પછી મારી મમ્મીને જે કેન્સર ડિટેક્ટ થયું છે એની સારવારમાં દો. માથે બહુ મોટી જવાબદારી પણ હોય છે કે જે આપણા વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તક આવી એસઆરજીની પરીક્ષા માટેની એક જાહેર ની એક ખાસિયત હોય છે કે જ્યારે મુદ્રાંકનનું જે પ્રથમ પેજ હોય હા. અને એમાં વાંચીએ અને નામ શોધીએ તો એમાં ચોક્કસપણે મનીષ સુથાર નામ દેખાય છે. એવોર્ડ પ્રત્યે દુર્લક્ષ સેવો છો પરંતુ તમારી કર્મનિષ્ઠાને વધારવા માટે જે આપને એવોર્ડ મળ્યા છે એમાંનો કોઈ ખાસ પુરસ્કાર એવોર્ડ કે તમને આમ સ્પર્શી જાય? પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વંદના સન્માન કરવામાં આવે છે, એમાંથી જ્યારે ત્યાંથી ફોન આવ્યો ત્યારે ખરેખર આમ અચાનક તો આમાં હું જોડાયો ખરો, પણ જોડાયા પછી મારું જે કહેવાય ને કે મારું મન અને હૃદય જાણે આના માટે મને સંમતિ અથવા તો મંજૂરી. એટલે આપનું નિર્માણ કદાચ એક કામમાં રોજ પોતાની જાત સાથે દિવસમાં એક વખત વાત કરવી જોઈએ. સાચે નહીં તો તમે એક જબરજસ્ત વ્યક્તિત્વને મળવાની તક સમયમાં લગભગ 8 લાખ કરતાં વધારે કિંમતનું ભૌતિક અને શૈક્ષણિક દાન 8 લાખ મેં મેળવ્યું. આપણે મારી શાળામાં એક મેં પ્રણાલી ઊભી કરી છે કે મારે ત્યાં કોઈ પણ મુલાકાતે આવે એટલે હું આપણા શિક્ષણના આદર્શ બાળ બ્રહ્મા એવા ગીજુભાઈ બટેકાનું પુસ્તક આપીને એમને આવકારું છું. તો હું પણ આ તક જતી કરવા માગતો નથી અને એમનું પુસ્તક અર્પણ કરીને આપનું સ્વાગત કરું છું. મારા માટે આ એક બહુ મોટું સદભાગ્ય કહેવાય અને મારું અહોભાગ્ય કહેવાય કે શ્રી મનીષભાઈ સુથારના હસ્તે હું
મુછાળીમાં એટલે ગીજુભાઈ બધેકાનું એક સરસ પ્રાથમિક શાળામાં શિક્ષક અને બીજું એક એમનું સ્પંદન. નમસ્કાર મિત્રો, આજે એક બહુમુખી પ્રતિભાન ધરાવનાર શિક્ષક મિત્રની વાત કરવી છે. એસઆરજી એટલે સ્ટેટ રિસોર્સ ગ્રુપમાં હોવા છતાં જરા પણ અભિમાની પણ એમના સ્વભાવમાં ન દેખાય. રાજ્ય કક્ષાએ વિવિધ પુસ્તકોમાં એમનું નામ છપાય, પરંતુ ક્યારેય એમના સ્વભાવમાં એવું અહંકાર જેવું ક્યારે જણાયું જ નહીં. જ્યારે મળે ત્યારે એ જ બાળ સહજ સ્વભાવથી મળે અને એક એમ કરતાં કરતાં રસના વિષયો ધરાવતા અમે એક ક્યારે એવા મિત્રો બની ગયા એ ખબર જ ન પડી. એમના વિશે વિશેષ એક ઉત્તમ શિક્ષક તો છે જ, સાથે ઉત્તમ મિત્ર પણ છે, ઉત્તમ સમાજના નાગરિક પણ છે. એ સેવા કાર્યોમાં પણ એટલા જ ભાવથી જોડાય છે. મને પોતાને પણ ગૌરવ છે કે મનીષભાઈ સુથાર જેવા મિત્ર મને મળ્યા છે. નમસ્કાર, હું છું કલ્પેશ પટેલ. શ્રી મનીષ સુબોધભાઈ સુથાર મારા પરમ મિત્ર છે. મારી એમની સાથેની મૈત્રીનું મૂળભૂત કારણ કેળવણી છે, શિક્ષણ છે. શિક્ષણમાં જેઓ પ્રતિબદ્ધ છે, સમર્પિત છે, કશું કરી દેખાડવાની તમન્નાવાળા છે, એવા શિક્ષકો પ્રત્યે મારો હંમેશા આદર રહ્યો છે, પક્ષપાત રહ્યો છે. મનીષભાઈ પણ એ પૈકીના એક છે. તેમણે વર્ષો સુધી ગુજરાતી વિષયના તજજ્ઞ તરીકે કામ કર્યું છે, હજુ પણ કરી રહ્યા છે. તેમની કુશળતા, તેમની આવડતનો લાભ મોટી મોટી સરકારી સંસ્થાઓ અને પ્રાથમિક શાળાઓને મળ્યો છે, એ વાતનો આનંદ છે. મનીષભાઈને કોઈ પણ કામ મળે, કોઈ પણ કામ એમને કરવાનું થાય તો તેઓ દત્ત ચિત્તે કરે છે, જરા પણ ખામી રાખ્યા વિના કરે છે. પૂર્ણ સજ્જતા સાથે, પૂર્ણ આવડત સાથે તેઓ કામ કરે છે અને એટલે જ એમનું કામ દીપી ઉઠે છે, જુદું તરી આવે છે. આવા મનીષભાઈ સારા કવિ અને લેખક પણ છે. ખાસ કરીને તેઓ શિક્ષણમાં પોષક હોય એ પ્રકારના બાળકાવ્યો લખે છે, સાથે સાથે પ્રસંગ કથાઓ પણ લખે છે. તેમનું એક પુસ્તક પણ પ્રગટ થયું છે, જેને ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરવા માટે અનુદાન આપ્યું હતું. આવા મનીષભાઈ હવે સંવાદ લઈને આવે છે. સ્વાભાવિક રીતે જ આપણી અપેક્ષા એમને માટે વધી જાય, કારણ કે આવો સજ્જ, પ્રતિબદ્ધ અને સમર્પિત માણસ જ્યારે કોઈ પ્રેરક સંવાદ લઈને આવે ત્યારે આપણને એમ થાય કે એવી તો કેવી અદ્ભુત વાત લઈને મનીષભાઈ આવવાના છે. તો ચાલો વધુ ન કહેતા હવે આપણે મનીષભાઈના સંવાદને જ માણીએ. નમસ્કાર, સ્વાગત છે આજના મસ્ત મજાના એપિસોડમાં, કે જે એપિસોડનું નામ હું પ્રભાવી એપિસોડ કહીશ. ઘણા લાંબા સમયથી આપ એપિસોડની રાહ જોઈ રહ્યા છો. હું જેની સાથે વાતચીત કે સંવાદ કરવા જઈ રહ્યો છું, એમની સાથે જો કદાચ હું વાતચીત કરું તો આપમેળે એક નવલકથા સર્જાઈ જાય. એમના વિશે જો કદાચ 2-4 પંક્તિ બોલું તો આપમેળે સરસ મજાનું કાવ્ય રચાઈ જાય. એવું કહેવાય છે કે સૂર સમ્રાટ હોય એમના કંઠે માં સરસ્વતીનો વાસ અને આશીષ હોય છે. એવી જ રીતે તેઓના પણ માત્ર મસ્તક જ નહીં પરંતુ હસ્તકમાં પણ માં સરસ્વતીના આશીષ છે અને વાસ છે. એમનું નામ મનીષ એટલે કે મનથી નિપુણ થઈને દુનિયા સમક્ષ એમના નામની સાર્થકતા પુરવાર કરી છે. કલ્પનાની શાહી અને શબ્દોની લેખન વડે એમણે સરસ મજાના ચિત્રો આલેખ્યા છે અને શિક્ષણ જગતમાં પણ એમણે અતુલનીય માનાંક હાંસલ કર્યો છે.
આવી બહુમુખી પ્રતિભાને આપણે વધારવા જઈ રહ્યા છે, ત્યારે હું મનીષભાઈ સુથાર સાહેબનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. મનીષભાઈ, સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર વિજયભાઈ, આપે જે એક સુંદર મજાનો ઉપક્રમ શરૂ કર્યો છે એ બદલ હું આપને આવકારું છું અને આપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરીથી પુનઃ હું આપને મારી શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે. 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 મનીષભાઈ, મારે છે ને તમારા બાળપણ વિશે જાણવું છે. તમારું બાળપણ કંઈક અલગ રીતે જ વીત્યું હશે એવું મને ખ્યાલ છે. એ આપ દર્શક મિત્રોને જરા જણાવશો? ચોક્કસ વિજયભાઈ, ખૂબ આનંદ થયો. મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. વિજયભાઈ, મારું ગામ છે ને ખૂબ ખેડા તાલુકામાં છે, પણ એક અંતરિયાળ વિસ્તાર છે, વાસણા ખુર્દ. વાસણા ખુર્દ. હવે આ ગામ છે ને એક પ્રકૃતિની ગોદમાં છે કે જેને અડીને વાત્રક મેશ્વો નદી પસાર થાય છે. સરસ મજાનું રમણીય ખેતરો છે અને અમે મિત્રો સાથે બાળપણમાં વાત્રક મેશ્વો નદીમાં ધુબાકા માર્યા છે, સાથે તરણ સ્પર્ધા પણ કરી છે અને આ નદીની રેતમાં અમે મન ભરીને રમ્યા છીએ. અને મારું ઘર છે એની સામે જ પાદર, અને આ પાદરમાં અવનવા સરસ મજાના ભવાઈ મંડળીઓ ખેલ કરે. ગામમાં એક આખ્યાન મંડળી એ સમયાંતરે જુદા જુદા આખ્યાનો ભજવે અને ગામના જે પ્રસંગો જેને કહીએ આપણે કે લગ્ન પ્રસંગની જે બધી વિધિ હોય, મામેરું હોય, સામૈયું હોય, અને એ જમાનામાં તો ઢોલ નગારાના બધા વાજિંત્રો વડે બધા જેને કહેવાય કે પ્રસંગો ઉજવાતા ને થતા. નવરાત્રિનો ઉત્સવ પણ રંગે ચંગે ઉજવાય. તો આ બધું જેને કહેવાય કે મારા બાળપણમાં મારી આંખોએ જોયું છે, મારા હૃદયે અનુભવ્યું છે. એટલે એમ કહું કે આ બધું બાળપણના બીજ મારામાં રોપાયા છે અને આજે જે કંઈ હું સાહિત્યમાં લખી શકું છું અથવા તો બોલી શકું છું એમાં જે બાળપણના અનુભવો છે એ બહુ કામ લાગે છે. ખૂબ જ વૈવિધ્યસભર બાળપણ કહેવાય. અને આપ જે બાળપણનું વર્ણન કરતા હતા ને ત્યારે મારા માનસમાં ખરેખર આમ સ્વાભાવિક રીતે એક નાનું બાળક દેખાયું મને. અને આપે જે આલેખન કર્યું અને મને એવું લાગ્યું કે હું કોઈક સારું એવું પુસ્તક વાંચ્યું છું અને પુસ્તકમાં એક નાનું બાળક છે અને એનું બાળપણ કેવી રીતે સાહિત્યિક ઉછેરાય છે. અને વિજયભાઈ, મારે બીજી પણ એક બાળપણની વાત કરવી છે કે એ જમાનામાં તો આવા ટેકનોલોજીના કોઈ સાધનો નહીં, તો એ નસીબદાર પણ એ હિસાબે આપણે ગણી શકીએ કે દેશી રમતો, હા, ગેડી દડો છે, છાપો છે, એ વિલુપ્ત થઈ રહી છે આજે, વિલુપ્ત થઈ રહી છે. ગીલી દંડા છે, આ બધું ખૂબ રમ્યા છે અને આ બધી રમતો એક પ્રકારનું ઘડતર કર્યું છે. ઘડતર, સાચી વાત. જેને કહેવાય કે આપણે સાથે મળીને રમવું, સાથે જમવું. જે આપણે મધ્યાહન ભોજન વખતે જે ખાલી શ્લોક બોલીએ છીએ એ ખરેખર જીવનમાં એ સમય ઉતર્યો છે. હા, એ પણ આપણા વિકાસ માટે, આપણા ઘડતર માટે આ બધું પણ ખૂબ જરૂરી છે. અને એ બાળપણમાં મન ભરીને માણ્યું છે. ખેતરોમાં ગયા છે, પથ્થર મારીને આંબા પરથી કેરીઓ પાડી છે. જેને કહેવાય કે બાળપણની બધી જ નટખટ આપણે કહીએ એ બધું આપણે અનુભવ્યું છે. ખરેખર આજે મને બાળપણનું એમ કહેવાય કે બધા જ પાસા જાણવા મળ્યા. હવે મનીષભાઈ, આપ વિદ્યાર્થી તરીકે કેવા હતા? આપની પ્રતિભા શું હતી એ વિશે જાણવું છું. બહુ સરસ, તમે મને એક પછી એક મારા બાળપણમાં લઈ જઈ રહ્યા છો. વિદ્યાર્થી તરીકે વાત કરું ને તો હું પ્રાથમિક શાળામાં જ્યારે હતો ને ત્યારે મારામાં કોઈ એવી પ્રતિભા હતી નહીં, પણ કુદરત જે છે એ બહુ એનો જે કૃપા છે આપણે જાણીએ છીએ કે આપણામાં જે હોય એ ચોક્કસ બહાર લાવીને જ જંપે છે. તો મારા ગામની અંદર કોઈ સુવિધા નહીં, 1 થી 4 ધોરણની શાળા હતી, એમાં પણ એક જ શિક્ષક. તો પ્રાથમિક શિક્ષણ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી છે. પછી ઉચ્ચ પ્રાથમિક માટે એટલે કે 5, 6, 7 માટે મારે અહીંયા સમાદરા આવવું પડ્યું અને એમાં પણ ચાલીને જવાનું, કોઈ રસ્તાની સુવિધા નહીં. એમાંય ચોમાસામાં તો નાળિયું પાણીથી ભરાઈ જાય. તો જેને કહેવાય કે બાળપણમાં જે છે મારું એ શિક્ષણ મેળવવા માટે ખૂબ કપરો સમયમાંથી પસાર થઈને શિક્ષણ મેળવ્યું છે. અને અત્યારની હાલ પરિસ્થિતિ જોઈએ તો તદ્દન વિરોધાભાસ છે.
બાળક માટે ઘર આંગણે વાન આવે છે, હા વાનમાં બાળક બેસી જાય છે, હા વાન બાળક સાંજે મૂકી જાય છે. હા. મનીષભાઈ, આમ એવું કહેવાય કે પેલી કહેવત છે કે સપના જોવા માટે ઊંઘો અને સપના પૂરા કરવા માટે જાગી જાઓ. હા તો આમ લગભગ જવલ્લે જ સાકાર થતું હોય એવું સપનું આપે સેવ્યું કે જે શાળામાં તમે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ જ શાળામાં તમે પ્રાથમિક શિક્ષક તરીકે જોડાશો, એ સપનું કેવી રીતે પૂરું કર્યું? હા વિજયભાઈ, આમાં એવું હતું કે મારી શરૂઆતની નોકરી અથવા તો મારી માતૃ સંસ્થા તો વિઠ્ઠલપુરા છે, પણ મારી પ્રાથમિક શિક્ષણ વાસણા ખુદ પછી સમાદરામાં વીત્યું અને 2003થી બદલી કરાવીને હું સમાદરામાં મને સેવા આપવાની તક મળી. ત્યારે ખરેખર હૃદયથી આમ એવું થતું હતું કે જે શાળાના પગથિયા મેં નાનપણમાં પાપા પગલી માંડી હતી, જે શાળાના મેદાનમાં હું કિલકારીઓ કરીને રમતો હતો, એ જ શાળામાં આજે મારે શિક્ષક તરીકે હું જ્યારે કામ કરવાની તક મળે ત્યારે એનું વર્ણન કરવું ખરેખર ખૂબ અઘરું છે. એનાથી વધારે અહોભાગ્ય ગણો તો જે શિક્ષકોએ મને ત્યાં ભણાવેલો એ જ પૈકીના 3 શિક્ષક સાથે મેં કામ કર્યું. મારા ગુરુજી જોડે મારે ગુરુજી થઈને કામ કરવાનું હતું, સહકર્મચારી તરીકે. એ ખરેખર અહોભાગ્ય હતું કે જ્યારે મને ઘડ્યો, શીખ્યું કંઈક, એમની સાથે મારે શિક્ષક તરીકે ઘડાવવાનું હતું. અને કહેવાય ને કે અને હું એના મારા જીવનનું ખરેખર સદભાગ્ય માનું છું કે આવી તક ભાગ્ય જ કોઈને મળતી હશે. તમને ડબલ રોલ મળ્યો, પહેલા વિદ્યાર્થી તરીકેનો રોલ મળ્યો અને પછી શિક્ષક તરીકેનો રોલ મળ્યો. હવે અને મારે એક બીજી પણ વાત કરવી છે કે મારા પિતા પણ શિક્ષક, હા, અને એ પણ બહુ કાબેલ અને નિષ્ઠાવાન શિક્ષક. તો અને મારું માધ્યમિક શિક્ષણ માટે હું મારા મામાને ત્યાં છીપડી ગયેલો, એ પોતે પણ એક કાબેલ અને નિષ્ઠાવાન શિક્ષક. તો મારે ઘરમાં પણ શિક્ષક મળ્યા અને મોસાળમાં પણ શિક્ષક મળ્યા. તો ખરેખર હું કહીશ કે આ 2 વ્યક્તિઓનું મારા ઘડતરમાં ખૂબ મોટો રોલ રહ્યો છે, કારણ કે એમને મેં બાળપણથી કામ કરતા જોયા છે કે શિક્ષક તરીકે કેવી રીતે કામ કરવું, અને જે બાળપણમાં આપણે જે જોઈએ છે, અનુભવીએ છીએ, એ ખરેખર ચિરંજીવી બનતું હોય છે. અને આ બંને વ્યક્તિઓનો પ્રભાવ મારા શિક્ષકપણા માટે ખૂબ મહત્વનો પુરવાર થયો છે. એટલે કહેવાય ને કે તમે જે નિરીક્ષણ શક્તિ છે એ બારીકાઈથી જોઈને તમે જીવનનું ઘડતર કર્યું છે. ચોક્કસ. હવે આપે વાત કરી કે આપે પ્રસ્તાવના બાંધી, પૂર્વ ભૂમિકા બાંધી કે આપના જીવનમાં શિક્ષકો અને સૌથી વધારે ફાળો તમારા પિતાશ્રીનો છે. તો ગુરુ તરફ લઈ જાઉં કે ગુરુની વાત કરીએ તો તમારા મતે શું સંકલ્પના છે કે સાચો ગુરુ કેવો હોય? વિજયભાઈ, એક સરસ વાક્ય છે કે પ્રભાવિત કરે તે નહીં પણ પ્રકાશિત કરે તે શિક્ષક. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. પ્રભાવિત તો સૌ કોઈ કરે, પણ ખરેખર તમને કોઈ પ્રકાશિત કરે ને એ સાચો ગુરુ છે. એટલે બસ આટલી એક લીટીમાં હું કહું છું કે પ્રભાવિત કરે તે નહીં પણ પ્રકાશિત કરે તે, અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય, એ સાચો ગુરુ છે. હવે મનીષભાઈ, આપ મને ખ્યાલ છે કે કદાચ ભોજન ઓછું લો છો પણ વાંચન વધારે કરો છો, તો તમારું વાંચનનું હું પ્રમાણ જાણીશ અને તમને સૌથી વધારે વાંચવામાં શું મજા આવે છે એ જાણવું છે. ચોક્કસ. એમ કહું કે વાંચન એ મારો મુખ્ય ખોરાક છે. અને આ એવો ખોરાક છે કે તમને જેને કહેવાય કે આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણી પેટની બુભુક્ષા પૂર્ણ કરે છે. સાચી વાત છે. પણ આ જે વાંચનનો ખોરાક છે એ તમારું મન અને હૃદયની બુભુક્ષા પૂર્ણ કરે છે. તો મને ખૂબ મજા આવે છે, નિજાનંદ મળે છે. અને મારા વાંચનની વાત કરું તો વિજયભાઈ, જો હું દિવસમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો જાય, આ કહેવા ખાતર નથી કહેતો, પણ જો હું 15 મિનિટથી 30 મિનિટનું જો કોઈ વાંચન ન કરું તો ખરેખર મને રાત્રે ઊંઘ ના આવે. એ ટેવ કહો તો ટેવ. સાચી વાત છે. પણ મારે વાંચવા જોઈએ. હવે મને એવું લાગે છે કે ટેવ નહીં પણ સ્વભાવ થઈ ગયો છે. સ્વભાવ થઈ ગયો. વાંચન એ તમારો સ્વભાવ થઈ ગયો છે, સમજો. હવે મનીષભાઈ, મેં જાણ્યું છે કે તમે બાળકો માટે સરસ મજાની વાર્તાનું આલેખન કરો છો. હા. તો બાળ વાર્તા એ છે વિદ્યાર્થીના માનસ પર શું અસર કરે છે એ જાણવું છે. ખૂબ સરસ પ્રશ્ન. બાળ વાર્તા છે ને એ બાળ માણસને પ્રિય, એના ઘડતરમાં અને એને ગમતી વસ્તુ છે. પહેલી તો બાળ વાર્તા છે ને
એ બાળકને બહુ ગમે છે. એટલે બાળ વાર્તા જે છે એ બાળકોના માનસિક ઘડતર માટે ખૂબ મહત્વની છે. એક તો એને આનંદ આપે છે અને બાળકનો સ્વભાવ છે કે આનંદ કરવી, મજા કરવી. બરાબર છે. તો એના માટે બાળ વાર્તા ખૂબ મહત્વની છે. બાળ વાર્તા છે ને એ બાળકની અંદર આનંદ તો કરાવે જ છે, સાથે સાથે એના મગજમાં કેટલીક એવી બાબતોનું બીજારોપણ કરે છે કે જ્યારે પછી મોટો થાય છે ત્યારે બાળ વાર્તા જે એને સાંભળેલી છે અથવા તો કહેલી છે એને ખૂબ કામ લાગતી હોય છે. એટલે બાળ વાર્તાના માધ્યમથી આપણે એક પ્રકારે બાળ માનસની વિકાસ કરીએ છીએ, જેમાં ખાસ કરીને કલ્પના છે, નિર્ણય શક્તિ છે, સંપીને રહેવું છે. કારણ કે બાળ વાર્તામાં આ બધી આવા પ્રકારની જ વાતો આવતી હોય છે. એટલે બાળ વાર્તા જે છે એ બાળ માનસ માટે ખૂબ મહત્વની છે. એટલે કહેવાય ને કે બાળકોને બાળ વાર્તા છે ને એક પાછું વિજ્ઞાન છે, વિજ્ઞાન જેને ગીજુભાઈ બધેકા, મેડમ મોન્ટેસરી જેવાએ સાર્થક કરીને આપણને બતાવી છે. એટલે હું તો એમ કહીશ કે પ્રત્યેક શિક્ષક છે બાળ ગીત અને બાળ વાર્તાનો પ્રિય હોવો જોઈએ. સાચી વાત છે. એટલે કહેવાય ને કે ઇનડાયરેક્ટલી કદાચ બોધ પાઠવવો હોય, હા 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 જો બાળકને સીધો બોધ આપશો હા તો કદાચ થોડુંક ધીમે ગ્રહણ કરશે. હા. અને જો બાળ વાર્તાના માધ્યમથી કે બાળ ગીતના માધ્યમથી કોઈ બોધ કે શીખ આપવામાં આવે તો એ ચીજ થઈ રહે છે. હા, એટલે આ બાળકોની ઉંમર અને એમનું માનસ અત્યારે એ પ્રકારનું હોય છે કે જેમને કલ્પના કરવી, સાથે રમવું, આ બધું એમને ખૂબ ગમતું હોય છે. સરસ મજાની ઘટનાઓ હોય, સરસ મજાની એવી કંઈક ઘટના બને કે જેમાં હાસ્ય હોય, આનંદ હોય, આવું બધું એમને ગમતું હોય છે. આ બધું બાળ વાર્તા દ્વારા જ શક્ય બને છે. એટલે બધા જ રસ હા, પીરસી શકે. જેને કહેવાય કે સાહિત્ય જો બાળકો સુધી પહોંચાડવું હોય તો એનું સારામાં સારું માધ્યમ હોય તો એ બાળ વાર્તા છે. હવે દર્શક મિત્રોની વચ્ચે એક વાત કરી દઉં કે આ જમાનામાં જેટલું વૈજ્ઞાનિકોનું મહત્વ છે એટલું જ સાહિત્યિક અને લેખક અને કવિઓનું પણ મહત્વ છે. એનું કેમ એક કારણ છે કે વૈજ્ઞાનિકો કદાચ એક વિચાર મેળવીને જ કોઈ નવી શોધ કરતા હોય છે અને જે વિચાર છે એ વિચાર કોણ પ્રદાન કરે છે? આવું સાહિત્ય પ્રદાન કરે છે. હવે બાળકની વાત થઈ, આજની પેઢી વિશે મને એવું થાય છે કે આજની પેઢી આ કૃત્રિમ બુદ્ધિમત્તા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે, એમાં એમની ક્યાંક ને ક્યાંક શું કહેવાય કે સર્જનાત્મકતા થોડા ઘણી ઘટી રહી છે. એ વિશે આપને શું ચિંતા થાય છે? ચિંતા છે, અને હું એમ કહીશ કે આજના સમાજ માટે જો સૌથી મોટો પડકાર હોય તો એ છે. કારણ કે ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે જેને આપણે દૂર પણ રાખી શકતા નથી. સાચી વાત છે. એટલે એની સાથે જીવવું અને એની સાથે અંતર રાખવું, આ બંને એક બહુ મોટો પડકાર છે. અને એના માટે આપણે સજાગ થયા સિવાય છૂટકો નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે આજની પેઢી એ ટેકનોલોજી સાથે જીવવા કરતાં ટેકનોલોજીમાં ડૂબી રહી છે. અંદર, હા. અંતર નહીં, અંદર. હા, એની સાથે જીવવું અને એમાં ડૂબી જવું એ બહુ જુદી વસ્તુ છે. સાચી વાત છે. આમ સાહિત્યના શબ્દો છે. તો આજની પેઢી એની સાથે જીવવા કરતાં એમાં ડૂબી રહી છે. તો એ બહુ આપણા માટે ચિંતાનો વિષય છે. અને એ ખરેખર આપણે આ પેઢીને બહાર લાવવા માટે પ્રયત્નો કરવા જ રહ્યા. સાચી વાત છે. હવે આ પેઢીનો જ બીજો એક પ્રશ્ન છે કે આજની પેઢી જે છે એ આમ એવું કહેવાય ને કે એક આંધળી દોટ મૂકે છે હા. ભાષા પ્રત્યે. હા હા ગુજલીસ, અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ, અડધું હિન્દી ને અડધું ઇંગ્લિશ, આ બધી એમાં ક્યાંય ભાષાનો વ્યય થાય છે કે ભાષાનો છેદ ઉડાય છે? એ ભાષા પ્રત્યે તમને ચિંતા થાય છે? વિજયભાઈ, આપણે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીના કારણે ભાષાનું આપણે પ્રત્યારોપણ થાય એ બહુ સ્વાભાવિક છે. પણ આપણે જે છીએ માતૃભાષાને ભૂલીને બીજી ભાષા પાછળ આંધળી દોટ મૂકીએ ખરેખર ચિંતાનો વિષય છે. કારણ કે માતૃભાષા છે, આપણને સ્વપ્ન માતૃભાષામાં આવે છે, આપણને વિચાર માતૃભાષામાં આવે છે. આપણું ઘર કે સમાજમાં આપણે જે વાતચીત છે અથવા તો તમામ પ્રકારની આપણો જે સંવાદ છે એ માતૃભાષામાં કરીએ છીએ. તો જ્યારે આપણું જીવન જીવવાની ભાષા અને આપણા ભણવા કે શીખવાની ભાષા જુદી હોય ત્યારે ખરેખર ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. અને એક વાલી તરીકે અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે ખરેખર વિચારવાની જરૂર છે. અને ઘણીવાર આપણે અજ્ઞાનતાને કારણે અથવા તો આપણને કશું ઘેલું લાગી જાય
એના કારણે એવું બનતું હોય છે કે આપણે આંધળી દોટ મૂકીએ છીએ. આંધળી દોટ. બાકી તમે કોઈ પણ વિશ્વના મહાન માણસ, મોટાને હું મહાન શબ્દ વાપરું છું, વિશ્વના કોઈ પણ મહાન માણસનું તમે શિક્ષણ જુઓ તો એ માતૃભાષામાં થયેલું છે સાચી વાત છે. અને કદાચ એના કારણે જ એ મહાન થઈ શક્યા છે. સાચી વાત છે. તુષાર શુક્લ પણ માતૃભાષા વિશે સારું એવું હા, કહેતા હોય છે. આપણા અબ્દુલ કલામ સાહેબ અબ્દુલ પણ કલામ માતૃભાષા માટે બહુ સરસ કહે છે સાચી કે વાત જે છે. ભાષામાં તમને સ્વપ્ન આવે સ્વપ્ન એ જ ભાષામાં તમારે શિક્ષણ મેળવવું જોઈએ. સાચી વાત છે. હવે મેં આપની ફેસબુક પ્રોફાઇલ જોઈ ને, ત્યાં એક નાની અમથી વાર્તા મેં આપના થકી સાંભળેલી અને એ વાર્તામાં આપે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. હા હા તો આપના જીવનમાં સ્વામી વિવેકાનંદનું શું મહાત્મ્ય છે? મને વાંચનનો વાંચવું ખૂબ ગમે છે અને જ્યારે મને આ શોખ તરફ હું ઢળ્યો ત્યારે મારા હાથમાં ઘણા પુસ્તકો આવ્યા. એમાં સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તકો મને વાંચવા મળ્યા અને મેં એવું અનુભવ્યું કે આપણે સૌ જાણીએ કે સ્વામી વિવેકાનંદ ખૂબ ઓછું જીવ્યા છે, પણ ઓછું જીવ્યા એના કરતાં બહુ ઝાઝું જીવ્યા છે એમ કે ચાલે. અને એમણે જે ભારતને જે કેળવણી વિશે કહો કે ધર્મલક્ષી કહો કે બીજા જે વિચારો આપ્યા છે એ ખૂબ ઊંચા વિચારો છે. અને આટલી નાની ઉંમરમાં આટલું મોટું જેને કહેવાય કે એચિવમેન્ટ પ્રાપ્ત કરવું અને દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવો એ સમયે શિકાગોમાં શિકાગોમાં જે ભાષણ આપ્યું હતું અને આટલી મોટી જવાબદારીનું વહન કરવું અને જેને કહેવાય કે ભારતની દેશનું પ્રતિનિધિત્વ કર્યું, દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશની ગરિમાને વધારવી, આટલી ઊંચાઈ પર લઈ જવી, એટલે ચોક્કસ મારા પર એમનો ખૂબ પ્રભાવ છે અને મને એ વ્યક્તિત્વ જ ખૂબ ગમે છે એમ કહો તો ખોટું નથી. સાચી વાત છે. અને એ વ્યક્તિત્વની આજે પણ જો મને કંઈક મારે મનોમન કંઈક આગળ કંઈક કામ કરવું હોય તો હું મનોમન બે હાથ જોડીને અદબ વાળીને એમની જેમ જ એમનું સ્મરણ કરી લઉં છું. સાચી વાત છે. અને મારે એક કિસ્સો તમને કહેવો છે. હાજી, ચોક્કસ ચોક્કસ. ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય કરતી વખતે એક વખત મેં સ્વામી વિવેકાનંદની યાદશક્તિ વિશેની વાર્તા કહેલી, પ્રસંગ કહેલો. પ્રસંગ. હા, તો પછી એક વખત એવું બન્યું કે મારા વર્ગનો મયુર રબારી કરીને વિદ્યાર્થી, આજે પણ મને એનું નામ યાદ છે, તો મેં કોઈ પ્રશ્ન પૂછ્યો શીખવ્યા પછી અને એણે મને જવાબ આપ્યો અને એકચ્યુઅલી આમ સ્વામી વિવેકાનંદ જેમ ઊભો રહી ગયો અને મને એમ કે સાહેબ હું સ્વામી વિવેકાનંદ જેવો. ત્યારે મને ખરેખર એમ થયું કે આપણે કહેલો કોઈ મહાનુભાવનો પ્રસંગ વિદ્યાર્થીના માનસ અને હૃદય પર કેટલી ઊંડી અસર કરતો હોય. આ જ પ્રસંગ મેં આપની ફેસબુક પ્રોફાઇલ પર સાંભળ્યો હતો અને ખરેખર આમ આજે આપણે જે વ્યક્તિત્વની વાત કરી ને એ વ્યક્તિત્વની ઝાંખી કદાચ આપનામાં થોડી ઘણી મને દેખાય છે. આપનો સાઈડ ફેસ કદાચ મને એવો સ્વામી વિવેકાનંદ જેવો દેખાય છે. હવે ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન છે. તમે જીવનમાં ક્યારેય કોઈ ધર્મ સંકટ જેવી પરિસ્થિતિ અનુભવી છે? વિજયભાઈ, ખૂબ અઘરો પ્રશ્ન છે. સોરી, માફી ઈચ્છું છું. કારણ કે ધર્મ સંકટની વાત કરું તો શિક્ષક બન્યા પછી મને એવું ખુદને હતું કે આપણે કંઈક આપણા ક્ષેત્રમાં યોગદાન આપતા રહેવું જોઈએ અને આમ કરતાં કરતાં 2009-10માં એસઆરજીની પરીક્ષા આપી અને એસઆરજીમાં પસંદગી પણ થઈ. પણ જેવી મારી પસંદગી થઈ અને એસઆરજીના એકાદ બે વર્કશોપ પૂર્ણ થયા હશે અને મારી મારી મમ્મીને કેન્સરની બીમારીમાં સપડાઈ. એમ કહીએ કે મારા માટે બહુ ધર્મ સંકટ હતું કે મારે આ જે એસઆરજીમાં કામ કરવાની જે ઉત્તમ તક મળી છે ત્યાં ધ્યાન આપવું, એમાં કન્ટિન્યુ રહેવું કે પછી મારી મમ્મીને જે કેન્સર ડિટેક્ટ થયું છે એની સારવારમાં જોડાવું. અને એ સમયે ખરેખર મને ક્યારેક તો એવું થઈ જાય કે એક બાજુ વર્કશોપની તારીખ હોય અને એક બાજુ મમ્મીને હોસ્પિટલ લઈને જવાની હોય. તો આ બંને જવાબદારીઓની વચ્ચે ક્યારેક ખરેખર મારે ધર્મ સંકટ થઈ જતું અને હું થેન્ક્સ મારા રાજ્યના સર્વે અધિકારીશ્રીઓ અને મારા પરિવાર બંનેનો આભાર માનું છું કે તેમણે આ બંને વચ્ચે મને સાચવ્યો છે. અને જો આપણે કદાચ મને ના સાચવ્યો હોત તો કદાચ હું આજે યોગદાન આપી શકું છું એ ના આપી શક્યો હોત. મારા જીવનનું સૌથી મોટું ધર્મ સંકટ આ હતું
અને બીજું કે મમ્મીનું કેન્સર થોડુંક લાંબુ એની બીમારી ચાલી 9 વર્ષ જેટલી ચાલી, એટલે મને ઘણી તકલીફ પડતી હતી કે હું મારા ક્ષેત્રમાં જે મને આ તક મળે છે એમાં જોડેને કામ કરું કે પછી ઘરમાં આ રીતે કરું. જો કે બંને ફરજ મેં પ્રમાણિકતાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ ધર્મ સંકટ મને ઘણું બધું શીખવ્યું છે. આમ કહેવાય કે એક કોઈ દિવ્ય શક્તિએ આપને ધર્મ સંકટમાંથી ઉગાર્યા હશે. હા, ચોક્કસ. હવે આપણે એસઆરજીની વાત કરી, હા તો એસઆરજી શું છે એમ એસઆરજી વિશે થોડું દર્શક મિત્રોને હા. જણાવશો? હા, એસઆરજી એક રાજ્ય સરકારનું એક એવો ઉપક્રમ છે કે જેને કહેવાય સ્ટેટ રિસોર્સ ગ્રુપ. રાજ્યના શિક્ષકો પૈકીના એવા શિક્ષકોનું એક જૂથ કે જેને ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર કરીને પસંદ કરવામાં આવે છે અને આ જૂથ ભેગું મળીને રાજ્યને શિક્ષણની ગુણવત્તા માટે સતત પ્રયત્નો કરે છે. એમાં અને એસઆરજીના માથે બહુ મોટી જવાબદારી પણ હોય છે કે જે આપણા વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તક લખવાનું કામ છે એમાં પણ એસઆરજી જોડાયેલા હોય છે. ઇવન શિક્ષકો માટેનું જે સાહિત્ય તૈયાર થાય છે, શિક્ષક આવૃત્તિ હોય, શિક્ષકને આ તાલીમ આપવા માટેના વિવિધ મોડ્યુલ્સ હોય અને બાયસેકના માધ્યમથી જે તાલીમ આપવાની હોય છે, એટલે કે શિક્ષણ જગત સાથે જોડાયેલા વિવિધ પ્રકલ્પોમાં એસઆરજી કામ કરતા હોય છે. એટલે એમ કહેવાય કે કેવી રીતે પીરસવું છે એનું મેન્યુઅલ તૈયાર કરે છે હા, yes. એસઆરજી. હા હા. હવે આપની જે એસઆરજી તરીકેની સફર છે એ કેવી રહી અને એસઆરજી તરીકે આપે શું પ્રદાન કર્યું છે એ દર્શક મિત્રોને જણાવશો? વિજયભાઈ, મારે આનંદ સાથે તમને કહેવું છે કે એસઆરજીમાં ગયા પછી ખરેખર મારો અંદરનો જે સાચો શિક્ષક છે અથવા મારા અંદરની જે પ્રતિભા છે એ નિખરી છે. અને એસઆરજીની જો તમને વાત કરું તો મને વાંચનનો પહેલેથી શોખ. સાચી વાત. તો એ સમયે તો પોસ્ટ મારફત જીવન શિક્ષણ શાળાઓમાં આવે. હા હા હા. તો જીવન શિક્ષણમાં આવી એસઆરજીની પરીક્ષા માટેની એક જાહેરાત હતી અને મેં 2009માં જાહેરાત જીવન શિક્ષણના માધ્યમથી વાંચી અને જિલ્લા લેવલે પ્રથમ એની પરીક્ષા હતી. તો જિલ્લા લેવલે પરીક્ષા આપી અને દરેક જિલ્લામાંથી ટોપ 5ને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા અને રાજ્ય કક્ષાએ જુદી જુદી જે એસઆરજીને પસંદ કરવા માટેની પ્રક્રિયાઓ છે એમાંથી સફળતાપૂર્વક પસાર થઈને હું 2009-10માં એસઆરજી તરીકે પસંદ થયો. અને મારા માટે આ ખૂબ જ જેનું કે રોમાંચક હતું કે એકદમ આપણે ગામમાં આપણો ઉછેર થયેલો અને આવી રીતે આપણે છેક રાજ્ય કક્ષા સુધી પહોંચવું અને ત્યાં જઈને અનુભવ્યું કે ભાઈ આપણે તો ઘણા બધા હજુ કૂવામાંના દેડકા જેવા છે, અથવા તો આપણી જે જ્ઞાન છે અથવા તો શિક્ષણ વિશેની આપણી જે સમજ છે એમાં તો આપણે હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની છે. પણ જે હોય તે સ્વીકારી લીધું અને મક્કમતા સાથે બધા પાસેથી શીખીને આપણે આગળ વધ્યા. અને વિજયભાઈ, બીજી તમને વાત કરું કે સફળતાની ટોચ સુધી પહોંચવું અને સફળતાની ટોચ સુધી પહોંચ્યા પછી એ ટોચ પર ટકી રહેવું એ બહુ અઘરું અને મહત્વનું છે. સાચી વાત છે. તો 2009-10માં સિલેક્ટ થયા પછી આજે 2025ની સાલ છે, ચાલી રહી છે. અત્યારે પણ હું એસઆરજીના કામ સાથે જોડાયેલો છું. એ બાબતે તો હું તાજનો સાક્ષી છું, કારણ કે હું પોતે ભાષા શિક્ષક છું અને ભાષા શિક્ષકની એક ખાસિયત હોય છે કે જ્યારે મુદ્રાંકનનું જે પ્રથમ પેજ હોય અને એમાં વાંચીએ અને નામ શોધીએ તો એમાં ચોક્કસપણે મનીષ સુથાર નામ દેખાય છે. હવે મનીષભાઈ, એક મારે વચ્ચે તમને એક વાત. હા, ચોક્કસ ચોક્કસ. એસઆરજીમાં કામ કરવાની તક તો મળી જ, એ તો સદભાગ્ય કહેવાય એક શિક્ષક તરીકે, બહુ મોટું સદભાગ્ય કહેવાય. પણ એમાં પણ પાછી માતૃભાષામાં કામ કરવાની તક મળી કે ગુજરાતી વિશે. સાચી વાત છે કે જ્યારે નાનપણથી આપણે પહેલો શબ્દ બોલીએ છીએ માતૃભાષામાં બોલીએ છીએ માં, અને એમાં માતૃભાષાની સેવા કરવાની જે તક મળી એ ખરેખર એક અહોભાગ્ય છે. અને એસઆરજીમાં જોડાયા પછી ખરેખર મારામાં એક શિક્ષક તરીકે અને એક સાહિત્યકાર તરીકેનો ખરેખર જો સાચો વિકાસ થયો હોય તો એનું માધ્યમ જો કોઈ હોય તો એસઆરજી છે. સાચી વાત છે. અને માતૃભાષા વિશે હું કંઈક જણાવું કે આપણી માતૃભાષા છે ને
એમાં આપણે કશું વિચારવાનું હોતું જ નથી. માતૃભાષામાં આપણે ઓટોમેટિક નીચોવી જઈએ છીએ અને આપણે બધું જ 100 નહીં પરંતુ 1000% પણ આપણે એમાં આપી શકીએ છીએ. હા માટે દરેક વાલીને ખાસ નમ્ર વિનંતી કે માતૃભાષા પ્રત્યેનું વલણ બાળકોને સમજાવે અને આંધળી જે દોટ છે એ મૂકતા પહેલાં 10 વખત વિચાર કરે. હવે મનીષભાઈ, આપ એવોર્ડ પ્રત્યે દુર્લક્ષ સેવો છો પરંતુ તમારી કર્મનિષ્ઠાને વધારવા માટે જે આપને એવોર્ડ મળ્યા છે એમાંનો કોઈ ખાસ પુરસ્કાર એવોર્ડ કે તમને આમ સ્પર્શી જાય એ બાબતે જણાવશો? વિજયભાઈ, આ પણ બહુ કઠિન પ્રશ્ન છે. એવોર્ડ પ્રત્યે દુર્લક્ષ તો ઠીક છે, પણ એક શિક્ષક તરીકે હું એવું માનું છું કે શાળામાં અને વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ અને એનાથી જે નિજાનંદ મળે છે એ જ સૌથી મોટો એવોર્ડ છે. એટલે એવોર્ડ મેળવવા માટે કદી કોઈ પ્રયત્ન કર્યો નથી અને કરવાની કોઈ ઈચ્છા પણ નથી. મને આપણને આપણા કામથી સંતોષ છે અને છતાં પણ ઘણી બધી સંસ્થાઓએ સામે ચાલીને આપણને એવોર્ડ માટે પસંદ કર્યા છે. તો આપણે એ એવોર્ડનું અને એમની ભાવનાની કદર કરીને આપણે એવોર્ડ સ્વીકાર્યો છે. આમાંનો સૌથી મોટો જો મારા યાદગાર કોઈ સન્માન હોય તો એ સાંદીપની આશ્રમ, સાંદીપની, હા, ગુરુ ગૌરવ, પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વંદના સન્માન કરવામાં આવે છે, એમાંથી જ્યારે ત્યાંથી ફોન આવ્યો ત્યારે ખરેખર આમ અચાનક કોઈ આપણને કોઈ ખ્યાલ નહીં અને આવી એક એની કોઈ પ્રોસિજર હોય છે, ફાઇલ કે ના, કોઈ પ્રોસિજર નહીં. એ લોકોનું એક સરસ મજાનું એવું મિકેનિઝમ છે કે એ એમની રીતે રાજ્યમાંથી આવી રીતે સરસ કામ કરતા શિક્ષકોને શોધી કાઢે છે અને પછી તેઓ એમના સન્માન માટે બોલાવે છે. તો આ એક મારા જીવનનું ખૂબ મોટું યાદગાર અને અહોભાગ્ય કહી શકાય કે આવું એક જેને કહેવાય કે સિદ્ધહસ્ત સન્માન, આવું સરસ મજાની સંસ્થા અને સરસ મજાના એક વ્યક્તિ દ્વારા આપણને મળ્યું, એનો ખૂબ આનંદ છે. સાચી વાત છે. આપ આદર્શ નહીં પણ વાસ્તવિકતામાં માનો છો, સાચી વાત ને? ચોક્કસ. આપે સ્કૂલ ઇન્સ્પેક્ટર અને એસ્ટાર જેવી કેડર ત્યજીને પુનઃ શિક્ષક તરીકે જોડાયા, તો એનું કોઈ પર્ટિક્યુલર કોઈ મૂળભૂત કારણ હતું? આમ છે ને, આમ એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિ હોય એને નામ માટે નહીં પણ કામ માટે કામ કરવું જોઈએ. સાચી વાત છે. તો અને બીજું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલાક 1-2 સિદ્ધાંતો એવા હોવા જોઈએ. તો મારા જીવનનો પણ એક સિદ્ધાંત છે કે કોઈ પણ કામ કરવું એ જવાબદારીપૂર્વક કરવું, ચોકસાઈપૂર્વક કરવું અને સમય મર્યાદામાં કરવું. તો મને એવા સ્વભાવથી અને એવી ચીવટતાથી કામ કરવાની એક ટેવ છે. અને તમે વાત કરી કે એસઆઈ અને એસ્ટાર, તો આમાં હું જોડાયો ખરો, પણ જોડાયા પછી મારું જે કહેવાય ને કે મારું મન અને હૃદય જાણે આના માટે મને સંમતિ અથવા તો મંજૂરી, એટલે આપનું નિર્માણ કદાચ એ કામ માટે નહીં થયું હોય અને મને સતત એક પ્રકારની એવી ગ્લાનિ થાય કે હું શું કરી રહ્યો છું. એટલે મને એમ થયું કે મારે શિક્ષક તરીકે જ્યાં છું ત્યાં પાછા વળવું જોઈએ. અને એવું કહેવાય છે કે જે હૃદય કહે ને, હૃદયનો અવાજ, પેલું નથી કહેતા સ્વામી વિવેકાનંદ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ દરરોજ પોતાની જાત સાથે દિવસમાં એક વખત વાત કરવી જોઈએ. સાચી, નહીં તો તમે એક જબરજસ્ત વ્યક્તિત્વને મળવાની તક ગુમાવશો. તો હું પણ મારી જાત સાથે દરરોજ વાત કરું છું અને મને એમ થયું કે મારે શિક્ષક તરીકે અને એક સાહિત્યમાં જે મારો રસ છે એમાં મારે કામ કરવું જોઈએ. એના માટે કામ મેં છોડ્યું, બીજું કોઈ કારણ નહીં. સાચી વાત છે. હવે આપ હાલ ડુંગરી ટીમ્બા લાડ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવો છો. તો આપના કાર્યક્ષેત્રમાં આપ હાલના તબક્કે કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપો છો? જો આ ડુંગરી ટીમ્બા પ્રાથમિક શાળા ને, તો પહેલા 1 થી 5ની, જેને આપણે ભાષામાં કહો નાની શાળા, હા, આપણે ત્યાં એવું છે કે ભાઈ નાની શાળા મોટી શાળા, પણ શાળા કોઈ નાની હોતી નથી. સાચી, એ બધી જ શાળા સરખી અને મોટી હોય છે. તો આ શાળામાં જ્યારે હું 2022માં જોડાયો ત્યારે
મારી પાસે ઘણો બધો અનુભવ હતો, એટલે મેં નિશ્ચય કર્યો કે આપણે આ શાળા ભલે નાની છે પણ આપણે એને એક આદર્શ શાળા બનાવી છે, એક ઉત્તમ શાળા બનાવી છે અને એક નમૂનેદાર શાળા બનાવી છે. અને એ સંકલ્પ સાથે આજે પણ હું અહીંયા કામ કરું છું. અને મને કહેતા એવો આનંદ થાય છે કે 3 વર્ષના સમયમાં લગભગ 8 લાખ કરતાં વધારે કિંમતનું ભૌતિક અને શૈક્ષણિક દાન 8 લાખ મેં મેળવ્યું છે અને હજુ પણ એ પ્રયત્નો ચાલુ છે. અને હું તમને ચોક્કસ એવું કહી શકું કે આવનારા 2 વર્ષની અંદર મેં જે આ શાળા માટેનું સ્વપ્ન સેવ્યું છે એ ચોક્કસ હું પૂર્ણ કરી શકીશ. હું અને મારા દર્શક મિત્રો, આપની જે આ દીર્ઘ દ્રષ્ટિ છે, આપનું જે વિઝન છે એ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂરું થાય એવી શુભેચ્છાઓ સાથે આપની જે પ્રવાસ નહીં પણ યાત્રા પણ નહીં પણ આ જે જાત્રા કહેવાય, હા, આપની જે શિક્ષણ જાત્રા છે, કારણ કે જાત્રામાં તમે બધા સાથે સંભાવ રાખો છો, સદભાવ રાખો છો અને આ બધું જ ભેગું થઈને આપનો સ્વભાવ બને છે. ત્યારે આપને હું આ માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપની સાથેનો જે આ સંવાદ છે એ સંવાદ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો અને મને ઘણું બધું જાણવા મળ્યું. એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભારી છું અને ઋણી છું. વિજયભાઈ, હું પણ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો હું આમ જેમ કે મિતભાષી છું, ઓછું બોલવું એ મારો સ્વભાવ છે. ઓછું બોલવું અને મારા જવાબદારીનું જે કામ હોય એ પૂર્ણ શ્રદ્ધા સાથે ગુણવત્તાયુક્ત કરવું એ મને ગમે છે. અને તમે મને જે આજે જેને કહેવાય કે બોલવાની તક આપી છે એ બદલ હું આપનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, આ હતા મનીષભાઈ સુથાર કે જેઓ ટોપ ટુ બોટમ એકદમ કહેવાય ને કે નક્કર વ્યક્તિત્વ, અને એવું કહેવાય કે કંઈક કરી બતાવવું છે અને કંઈક કરી બતાવવું છે પણ એવું કરી બતાવવું છે કે જે અપ્રતિમ હોય. માટે મનીષભાઈ સુથારને પુનઃ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપની આજ્ઞા લઉં છું, રજા લઉં છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. 1 મિનિટ વિજયભાઈ. હાજી, ચોક્કસ. આપણે મારી શાળામાં એક મેં પ્રણાલી ઊભી કરી છે કે મારે ત્યાં કોઈ પણ મુલાકાતે આવે એટલે હું આપણા શિક્ષણના આદર્શ બાળ બ્રહ્મા એવા ગીજુભાઈ બધેકાનું પુસ્તક આપીને એમને આવકારું છું. તો હું પણ આ તક જતી કરવા માગતો નથી અને એમનું પુસ્તક અર્પણ કરીને આપનું સ્વાગત કરું છું. મારા માટે આ એક બહુ મોટું સદભાગ્ય કહેવાય અને મારું અહોભાગ્ય કહેવાય કે શ્રી મનીષભાઈ સુથારના હસ્તે હું મૂછાળીમાં એટલે ગીજુભાઈ બધેકાનું એક સરસ પ્રાથમિક શાળામાં શિક્ષક અને બીજું એક એમનું સ્પંદન એ હું મેળવું છું. અને ખરેખર મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.